શું આ સતુભાઈ ભુવાનું શું કરું એનું કઈ પર્દાફાશ કરો ને બહુ બધાને દીકરા આપે ને બધું આપે. તમે કોણ બોલો? હું રેવતથી બોલું બધી ક્યાંથી? ડુંગર પરથી બગદાણામાં હે. દરબાર બોલો? હા કાઢી દરબાર નહીં ગોહિલ. સતુવાનું કરાવે મૂળ તો ધૂણી એવું બધું કરતા એમાં આપણે તમે આપણે શું કરવાનું? પણ કઈક થોડુંક કાંઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો પબ્લિક ના થતું બેન તો થાય હાવ હાવ એટલે હાવ લોલો દાબે એમ. એ બધી વસ્તુ કેવી છે ભાઈ? આ પબ્લિકની આંગળી છે. આગળ છે હજી પરીક્ષા તો હવે 3 મહિનાની અંદર છે ને કાલ કોને એમ કીધું કે 3 મહિના 10 દીમાં હું નોકરી આપી દીધી. બોલો 21 લાખ રૂપિયા આ દીકરીના લગ્ન થાય ને તૈયાર હું આપી ગયા. બોલો રૂપિયા આવવાના છે. હા હા હવે હમણાં ઓલા દીપક ચુડાસમા એનો વિરોધ કર્યો કે ભાઈ તમે વાઘરીની મેરડી તમે કયો છો? હા હા તમે દેવી પૂજકની મેરડી હા કયો? દેવી પૂજક બોલો. જે વેદ અને ધર્મ થકી દેવી પૂજક નથી બોલાતા. હા હા તમે કાયદા મુજબ તમારે દેવી પૂજક કહેવાના. હા પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમા હું વાઘરીની મેરડી બોલવું. હા ઈ ધૂણવામાં જો ત્યાં જે ત્યાં દેવી પૂજક એને કીધું ભાઈ હું વાઘરી છું હું વાઘરીની મેરડી બોલું છું. ત્યાં રાજકોટના બે દેવી પૂજક ગયા હતા. હા આ રવિવારે હા સોશિયલ મીડિયામાં એવું બતાવે છે. અને ઈ દેવી પૂજકના જે બીજા છોકરા હતા ને કે અમે તમારી ભેગા થઈ સતુભાને એમ કીધું. તમે સમજતા નથી એને તો હું જો આવડા લોકો એમ કે આવડા લોકોને એમ કીધું કે અમે મોટા બન્યા. આ મોટા બિના અમે ફેમસ કર્યા એમ. અમે એને ફેમસ કર્યા આવડા ને ગયા એને ફેમસ થવા માટે ગયા નકર ન્યા મારે સંતોષ તો એને કેમ તો ભુવન વિરોધ કરતા છે તો ભુવા જો સીમાડામાં કરે અને પરચા દેતા તો ઈ દીપક ચુડાસમાને પરચો દેવો તો ને બેઠા હા દીપક ચુડાસમાને અજગર બનાવી દે કેટલું બનાવી દે તો માન્ય આપણે. તો વપતિ નું પણ આ તો અહીંયા આવો તો ઈ તો આવો તો કાલે લગાડે લાગે. હા ઈ એમ જ થાય. તાવામાં તાવો વસ્તુ એવી છે મનસુખભાઈ કે ફૂલ તેલ ધજી જાય પછી એમાં તમે પૂરી નાખો એટલે તેલ પાછું પડવાનું છે. જો અત્યારે પબ્લિક ને જરૂર શું છે તેલની જરૂર છે પણ તાવામાં નાખેલ તેલની રોજ મહિને માતાજી એક ડબ્બો તેલ દે લાવો હું કઈ લાગુ હું તાવો કરું સતો બંધ આપણે 11 લાખ નથી તો દર મહિને મેરડી મારે ઘરે એક તેલનો ડબ્બો પૂરો પાડે. પોતાની મેરડી મૂકી દઉં સતુભાની મેરડી દીવો બંધ કરું અને વાઘરિયા વેગની મેરડી મહિને એક ડબ્બો તેલ દે. આ તો તેલમાં હાથ નહીં કે તમારું શું કરવાનું છે? એને જો મેલેરી આવતા હોય તો એકવાર શેડા પકડી લે ફૂલ તો માન્ય આપણે જો હું પગે લાગી દઉં. મારી વાત શેડા પકડવાની જરૂર નથી. એને તેલ કાઢી દે કંકુ કાઢે જરૂર નથી કે પેટ્રોલ ડીઝલ કાઢો ને. હા અત્યારે કેવું મોંઘું છે તેલ કાઢો પેટ્રોલ ડીઝલ કાઢો કંકુ પણ હાથમાં બતાવે છે. કંકુ આમ ઢેકડી મને ખટારા ભરાવા કે સીધું ટન લઈ જશે થઈ. હા અને પેટ્રોલ ના કે 98 રૂપિયા ભાવ છે ડીઝલ ના 96 રૂપિયા ભાવ છે ઈ કાઢો ને કઈ. આ તો મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછું વળન અને એટલા રૂપિયા દે 21 લાખ તો એને તાત્કાલિક દીકરીના લગ્ન લઈ લેવાય એમ કે હાલો આના લગ્ન આવી 21 લાખ આપો જો. તમે સમજતા નથી એને ખબર હતી ને કે નાની છોકરી હતી એને રચ્યું જુવાન છોકરી બે રચ્યું તો કાઈ પબ્લિક પોઈન્ટ એને રચ્યું તો તો ખબર પડે. તમે આઠ છોકરી રચ્યું જાવા આના લગ્ન થાય એટલે ઈ તો કઈ તો બધું કઈ મારતું. અને રેડી આના લગ્ન આવશે 15 વર્ષની દીકરીના ત્યાં સતુભાઈ કે મેં તો ઢૂંઢવાનું બંધ કરી દીધું. હવે મને મેલેરી ખોળ્યો નથી આવતા બોલો. સીતરી રડે અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવું ને એ પર્દાફાશ છું ભાઈ હું તમને કહું દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજમાં થયા. હા હા શિવાજી ક્ષત્રિય સમાજમાં થયા. રાજા રજવાડું ક્ષત્રિય સમાજમાં થયા. આ તો આવા હોય ને ઈ બધે આવું નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને ન્યા તને તમને કહું રાજા કોઈ દી હલે નહીં ચાહે એને રાજા કહેવાય સિંહ જંગલનો રાજા કોણ તો સિંહ તમે જોજો સિંહ કોઈ દી મેળે નહીં તમે પડખેથી આવ્યા જાવ તો ઈ તમે ખાલી વાતો કરો ને કે સિંહ ઊભો છે નાચે એટલે ખબર પડે કે મારાથી ડરે છે તો ઈ આવી જાય.
આગળ વયો જાય. હા. ઈ તમારે વેડે એમ જે ક્ષત્રિય સમાજ છે ઈ સમાજ છે. ઈ કોઈની વેડે નહીં, પણ આને ધૂળમાં તત્વમાં જેને રસ છે એને તો શું કરો, કેમ કે એને ખાલી આવકથી મતલબ છે, એને એના ગુણથી મતલબ નથી. એટલે ચોખ્ખું રેકોર્ડિંગમાં બોલે કે હું ક્યાં કોઈને આમંત્રણ આપું, ટપાલ આપું કે બધા એને આખ્યા આવે કે. હા તો ઈ તો સાચી વાત છે, કેમ કે તમે કમાવો છો ભાઈ. હું અહીંયા કાલે એમ કહું કે ભાઈ મનસુખ ગોહિલની મેરેજ બાબુ દીકરા દીએ, તો મનસુખ ગોહિલની મેરેજ બાઈ દીકરા દીએ. દીકરી દીકરો બી સિવાય બીજું થાય નહીં. એને ગલુડિયું ન હોય ભાઈ. એટલે ઈ બધું એનું પોતાનું ઊભું કરેલું છે. હવે તમે જે માંગવા આવે ને એટલે તમારે ઘરે શું છે, તમે કોઈને જામીન પડતા નહીં. તમે દિલના ભોરા છો, તમે ખવડાવી રાજી થાવશો. બાકી તમારું આ જગત ખાઈ ગયા કોઈ તમારો રસ ન મળ્યો, તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો, તમે છે ને તમારો દયામાં જીવ છે, આમ કરી કરીને બાટલા ચડાવી દે, 5 રૂપિયા લેવાના. તમારી પેઢીમાં કમત છેલ્લું છે, તો કમત તો ગમે એની પેઢીમાં એક છેલ્લું હોય. ઈ એક છે માણસનું. આ એક પ્રેક્ટિકલ છે, રેગ્યુલર જેમ ફોર્મ ભરવાનું આવે એમ આ રેગ્યુલર બાબત છે. ત્રણ દીકરા ના બધું લાવે ને તો એ આપણને વર્તી દેવાનું, એના માણસોના દીકરા હોય. પણ હવે હું ભાઈ કે ઈ પોતે હવે ગુણી જે ખમા હું સતુભાઈ બોલી જો કે મારી માળવાની મેરેજ નો સારું કરોડ બાપ આઈ આવો મારી માળે તો આવડા ફોન નંબર ન લાગે તમારો દીપક સુરેશનો ફોન કરે ના બારી ના નંબર આવશે તો ઈ ઉપાડી ને એવું છે. બને ત્યાં ક્ષત્રિય દરબાર કોઈ આવું કરે ને આવામાં પડે તો ઈ ધર્મ કોઈ ના પડાય નહીં, ભલે કરે પણ હંમેશા રાજા કોઈની દેવી ધોણે નહીં. જો જેટલા મહાપુરુષો જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા, જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા, જેના ઘરે મહાપુરુષોને જેને જન્મ થાય ત્યાં કરી ઉપકાર લે તાવડેમાં તેલમાં નાખે કોઈ દી કંકારા કરે નહીં. સાહેબ જેને મળવા માટે જેને દર્શન કરવા ઈ તમારા ગોંડલ ભગવતી બાપુ હતા, જેને દર્શન કરવા તમારો દિલ સુધરી જાય છે. હવે ત્યાં તમારે રાયડી પડકારણ ખમકારણ બોવાળા વધારવા પડે. હવે ઈ આપણને જે દેવી પૂજક કીધું કે સતુભાઈ દરબાર નથી, અમારો દેવી પૂજક છે, અમારા માતાજી પૂજક ને અમારા દેવી પૂજક માં આવે. હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું. પૈસા દેવી પૂજક ને. હા, અને એને જે કઈ એના નખરા છે દેવી પૂજક જેવા જ છે, કેમ કે એટલા બધા મોવાળા વધારવા, આ ખમકારા કરવા, આ બધું એની પાસા જે છે એ કોઈ રાજા મહારાજા જેવું નથી. અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય, કારણ કે એટલાની રોકડા આપો જે આપો અત્યારે બેંકમાં મૂકી દેવું. અત્યારે એની દુકાન ચાલુ થઈ છે એટલે જોઈને વિરોધ થયો. બહુ પબ્લિક જવા મળ્યું. એટલે શું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ, હવે માણસના ઘર કંકાસ હોય છે, કોઈ છોકરાની વહુ રહી ને એ તો ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન કાંઈક લફડા ફસાણી પછી લઈ જાય માતાજી ચાલો રવિવાર કરીએ તો સતુભાઈ મેલ સારું કરીને તો બોલી ફોનમાં બીજી વાત કરે છે, સતુભાઈ મેલ બીજી હારું ન થાય. આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી, આ પબ્લિક બોલી છે શું થાય, તમે માતાજી પાસે જાય એટલે કઈ સારું થઈ જાય. હવે ઓલી બાઈને ખબર હોય ગામમાં ગમનિયા લઈ જાય પણ મારો વાંધો બીજો. માણસો દુઃખી એટલું છે તમે એમાં ભાષા મારું થઈ જાય. અમે દાખલા વગાડતા ભાઈ, અમે પોતે જે ડાક વગાડવાનો કલાકાર ત્યારે રાજકોટની અંદર અમારો બેઠક હતી, પિતૃની બેઠક હતી ત્યારે એમાં અમે ડાક વગાડવા એટલે છોકરાને ગો બિચારી દોડતી હતી. એટલે અમારે ગો હતો ને ગો હતો એ ફટાફટ કે છે ને નાખી દે એટલું હોય કે જો કદાચ ખોટું બોલી ન એટલે એ છોકરી અમે લઈ ગઈ બાય કે તમે દાદા બહાર આવો, તમે અમે ગયા બાય બોલો કે મને વેલી ઉઠી મોટામાં કામ કરે ને એટલે હું શું નથી, મને કઈ વાંધો નથી, મારે શું કરનાર છે. કેટલા 6 મહિના બિચારે દાખલા વગાડ્યા, ગોવા જોરે મરી ગયા, મૂળ બાઈને ઘર બાંધવું નહોતું, નાના ભઠ્ઠામાં કામ કરવું નહોતું, એટલે ધૂણ ચૂકી ગઈ. હવે કેવી રીતે કાયદામાં મૂક્યો છે. તમારે પૈસા નો બાદ થાય, હવે આખું ઘર દારૂ પીને કોથળી પર બાર રખડતા જીવન દાણા જોડે હારી થાય કેમ કે ઓલો ડોહો કોથળી મૂકતો જ નથી. એટલે જે દારૂના વ્યસન છે અને મુકવવા ન્યા જાવ પેલા એનું સમ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી દીધી છે, જે દેવ પૂજે ન થાય. તમે એક જ વાર ફોન કરીને મનસુખભાઈ થોડું
પણ તમે ધારો તો ગોતી લ્યો એમ. હવે ઉપાડે નહીં ને, હવે વિરોધ થઈ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી ન ઉપાડે. હા બીજા ઉપાડે છે. એટલે જેટલા ભવ આવે ને એટલા ફોન વિડીયો દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો કમાતા તો નથી. આખો દી ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી? નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ, ભુવા જે ભુવાપણું કરતા હોય ભાઈ, તમે એનો ઇતિહાસ જાણી લીધો. આજ કાલે ભુવાનો ક્યાં વગર નહીં. હા એમ. બધી વસ્તુ છે ને એક તમને ફરમાવાની વાત છે. હવે એક દાણા નાખો, એક બીજી આવે વસન બતાવો. હવે બાઈને માંગે એટલે દીકરો આવે. સમજી ગયા? અને ઔધી મારા હાડા મારી હાડા હારું થઈ જાય બાદ આવી જાય. હાડા ભાઈ હારા હોય જો ઘરમાં બે ત્રણ ભાઈ નહીં એટલે પડી ગઈ ઓલા છોકરા દર માં દીધું દારૂ કે લોહી ની ઉલટી જાય એટલે ઓલો બે ત્રણ દિવસ પરવાનો છે. તા તો આનું પાન બેહી જાય. દારૂ નો પીવે એટલે બાદ વધોય નથી ગયો ને. એટલે મૂળ ડરાવી આ દેશની અંદર આવી અંતરતાથી ફરમાવીને આવું કરતા હોય. પણ બધો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે કરવાથી શું થાય. પબ્લિક એના ઘરના ડખા છે ને એટલે બધા અહીંયા આગળ ઈ શું ગોતવા હાટો થાય છે, મારા ઘરે હારું થઈ જાય. એને ઈ ખબર નથી કે તમારા ઘરનું તમે ધ્યાન નથી કરી કે ઈવડે કેવી ખબર હોય. સાચી વાત છે. જેનો છોકરો કોની પોતરી થી હોય ઈ ખબર પડી બોલા કે પેલો કશેનો માલકી હોય. મુદ્દો એમ છે એટલે ઈ આખી મેટર છે ને ભાઈ. દેવગતિ છે એટલે આવડા લોકો ધૂણી તમને ભગવાનમાં જે ટન પૈસા છે અને સુભુવાને મેળી આવે તો ઈ ના જે પેલા ગોરા લઈને એને તમે ક્યાં ગામ થી આવ્યા તો ઈ પોતે મેળી છે તેને ખબર હોવી જોઈએ ને ક્યાંથી આવ્યા એમ. આ તો પૂછે તમે ક્યાંથી આવ્યા પછી એમ કે કોઈ કેમ કે મને દીકરો નથી તાર કેટલા વર્ષથી લગ્ન થયા તો એમ પૂછે. હવે ઈ પોતે મેળી છે તેને ખબર હોવી જોઈએ 10 વર્ષથી આના લગ્ન થયા 5 વર્ષથી દીકરો નથી. મૂળ એનું છે છે. હા બધું દેવગતિ છે ને એટલે ધૂણવાનું અને ધૂણો એટલે તમારે જો તમે ગમે નવું મંદિર કરો તો થોડા ઘણા લાઈન લાગી જાય ભાઈ. હા લાઈન લાગી જાય. અહીંયા મોટા તુરખા આપી ને ડાયાબિટીસ ને મટાડતા હતા ને લંગર ભરે હા કરોડો રૂપિયાનું કરી નાખ્યું. હા આ ભોળા બાલે તેમ તો ભરાઈ જાતું માણસ. અત્યારે લવણદાન ભાઈ ધૂણવાનું બંધ કરી દીધું. પછી અહીંયા અમારી બાજુ તળાજા પર છે ધ્યાહુડી ગામ આવ્યું ના હનુમાન દાદાનો પરસો છે કે પરસો છે બોલતા મૂંગા કરે લંગડા ને હારા કરે ને બે દી ના હાલી મેળવું માણસ બધો ગાડી પ્રવાસ છે. તેમ તો ભરાઈ જાતું ગળે કે ખાટા ને જળેલા થાય તો પગનો દુખાવો બંધ થઈ જાય બોલો જળેલા થઈ કે ના જીવ ઉયો જાય કે હા દુખાવો બંધ થઈ ગયો કે હવે તો ભરવું થઈ ગયું. प्लीज 1000 रुपए दे दो घर में इमरजेंसी है. તો 2-4-5 દી થઈ સતુ ભવન એક ધરાવી ગયા બહુ મગજમાં સુતરી છે તમારા નંબરમાં ફોન કર્યો મનસુખ બયાન કરે દીધું થાય તો બીજા કોઈ નહીં થાય. તમને મુદ્દો સમજતા નથી ઈ લોકોની દુકાન છે એમાં તમે શું કરો. એટલે આમ પરદા પાસ કરો તો થોડાક માણસને તો ભાન આવે એમ. એટલે ગયા પકડાઈ ગયા એટલે બધા નાટક થઈ જશે. આ પબ્લિક છે રોજ જન્મ થાય. હા ઈ વાત છે. કેટલા કીધ્યા જેને ઘરે ધોકા દીધા જેના ઘરે દુખી થઈ ગયા જેના ઘરે માણસ મરી ગયા દાણા જેવા માણસ બહુ મરી ગયા આપણે તો કરી ગયા એટલે શું થયું ઈ સુધર્યા પણ સુધર્યા ના એટલે પાછા નવા ઉત્પન્ન થતા હોય. નવા ઉત્પન્ન થાય. તમે રોજ આ જગતની અંદર રોજ નવો અનુભવ છે. રોજનો નવો અનુભવ દીવો તો તમારો દિવસનો રોજનો અનુભવ નવો છે. મારા આજે 44 વર્ષ છે 45 વર્ષ છે 44 વર્ષમાં મને રોજનો અનુભવ નવો થાય. રોજ દિવસ ઉગે ને નવો સૂરજ ઉગે. કોઈ દિવસ એકનો એક દિવસમાં અત્યાર સુધીમાં એકનો એક દિવસ સરખો ન હોય એનો રોજનો અનુભવ નવો હોય. આપણી જિંદગીમાં આપણે હાજરી હોય એવો અનુભવ રોજ થાય. હા જીવ ગંડિયા નવો હોય કાલ દી જેવો ગયો હોય વાત ન ભલે તમારું ગામ મારું ડુંગર પર ઈ ક્યાં આ બગદાણા ની બર છે. બગદાણા તો જોયું છે તમે. હા બગદાણા થી 9 કિલોમીટર થાય અમારું ગામ. નહીં આવતા હોય બગદાણા તમે મનસુખભાઈ? હું હમણાં જ આવ્યો હતો. આ વખતે મુલાકાત કરો. આપણે ગોહિલદરબાર હા ગોહિલદરબાર રાજા રજવાડું અને ક્ષત્રિય સમાજને
બધા નીચું કાલે કામ કહેવાય શું કહેવાય હા એવું જ થયું ને કોઈ દી છત્રીનો દીકરો કોઈ દી એવી રીતે કંકારા કરીને આવડે મોવારા વધારે નો વધારે કેમ કે દરબારમાં એના હગડે ઓળખાય બાપુ હા થોડો કેરી તારા મેં તો કદી એને વાળી કાગડા રોય આવને જે ગાવ હોય ને આવમાં ઈતડી છોટી હોય પણ ઈ ઈતડીની બાજુમાં 5 લીટર દૂધ ભર્યું હોય પણ ઈ બાપુ એને દૂધ પીવાની બહાર નો લોહી પીવાની પાડ હા લોહી પીવાની વાત છે એટલે આમ ગ્રામ્ય વિસ્તારમાં દેવગતિ ના બધા દેવગતિ વાળા રહ્યો એટલે તમને દેવનું પૂછે હા રાજા મહારાજા ભેગા રખડો એટલે તમને તમારું જીવન ઊંચું હોય તમે રાજા મહારાજા ભલે ગમે નીચી જ્ઞાતિ નો હોય રાજા ભેગો રખડે એનો વટ એવો હોય તમે જોજો હા એવું હોય કેમ કે ઈ પડખે ખાલી એની ભેગો પટાવાળા તરીકે કામ કરતો હોય તો વટમાં બેઠો હોય ઈ રાજા ભેગો બેઠો રાજા ભેગો બેઠો એક સિંહ હતું ને સિંહનું બચ્ચું નાનું હતું હવે ઈ ઓલા બકરા થોડા કરી ગયું પછી બકરા ભેગું રખડે તો ઈ પછી ઓલા બકરા કરી ઈ બધો મજા મજા કરે પણ એને ઓલી એને લખણતાની ભૂલ વેડી ચાલે કેમ કે ઓલા બકરા ભેગું એટલે એને બકરા જેવો થઈ ગયો હવે આમે તમને તો નદીએ બકરા ભરવા ગયો હામે સિંહ આવ્યો અને ત્રાડ મારી બકરા ભાઈ ગયા બકરા ભાઈ તો સિંહ બીજો છે બચ્ચું ઈ સિંહ ભાઈ ગયો એક તો બકરો ભેગો ભાગવાની ભાગી પછી ઓલા સિંહને ઉભો રહ્યો કે તું બોલે તો મારી જેવો છો કે નહીં તમને માર નાખો કે નો મારું કે આપણે એકાથી તો હોય નહીં તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને એટલે ઓલા સિંહે જાગે જોયું હા ઈ કે તું ત્રાડ મારી એને ત્રાડ મારી છે આમે ત્રાડ તો ખબર પડી ગઈ બકરે ભેગો મોટો થયો એટલે મારું જીવન બકરા જેવું થઈ ગયું એમ જેની ભેગા રખડો ગુણવાન માણસ ભેગા રખડો ગુણવાન બનો દારૂડિયા ભેગા રખડો દારૂડિયા બનો માતાજીના ભૂવે ભેગા રખડો ગુણ કામ કરે આ તલવાર ઉપર નો ને ખંકાર કરતા આવડે ને પ્રેક્ટિસ કરી ને સતુબાની એવી પ્રેક્ટિસ આપણે નહીં આવડે આવડે આજે એક તો ગોવાના માંડવામાં 5 વર્ષનો છોકરો ધૂણ બોલો આ મૂળ બધું આવું છે એટલે ઈ જે કાંઈ પ્રક્રિયા છે ઈ જેવા માણસ એવા માણસો હોય જેનું ઘર દેવગતિ વાળું હોય એના ઘરે છોકરા ભૂવા થાય કેમ કે એના ઘરે છોકરાની ભણવાની બાત હોય ભણવાય ન જાય હા ભણવાનું અને આખી દાદા જે ચિત્રો નડે છે ગુરુ નડે છે માનું નારિયેળ ભૂલી ગયા હવે ઈ દેવને ખમા કરવું જોઈએ એક નારિયેળ માતાજી ખમા કરે થાય હવે માતાજી આની જે પછી માતાજી મનાવવાના પાછા ઈ ભૂવા પકડી જે બીજા ગોતવાના પછી પાછા પાપ નાખવાના અગરબત્તી કરવાની તાવા કરવાના એટલે ઈ બધી પોતાના ઘરે જેવા વિચાર હા એવું જીવન હોય જીવન થઈ જાય અલ્યા તમે માતાજી વાળા એને તમે ઓડિયો સાંભળો એટલે ગાયું કાઢે હા ગાયું કાઢે એને ખબર છે કે આ મારા ધંધામાં પાટું પડે છે હા જે પબ્લિક જાગૃત બને તો એમ કેમ કીધું ને ભાઈ નંબર વિજ્ઞાન દાતાવાળા કે પોલીસ ગમે તે આવે બધું આમાં બધાને પરસો દે હા નહીં હા ઓલા લોકોએ બહાર પાડેલું છે ઇનામમાં ઓલા કમલેશ જાદવ ને એ આખી ટીમ છે 5 કરોડ નું કેમ કે ઇનામ બહાર પડેલું છે સાબિત કરી દેવાનું છે કોઈ ભોગો કે એવું કોઈ હોય તો કોઈ ઇનામ લીધું નથી એનામાં જ્ઞાન નથી જેના ઘરે કથા હાલે છે જેના ઘરે વિવાદ હાલે છે આ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી મારા માતાજી પૂછવું પડે ન પૂછવું પડે જેની માતાજી જેના ઘરે ન હોય એના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડકોર ન હોય હા હવે ઈ મારી સામે તો ભગવાન ઘરે એનામાં ગુણ ન હોય એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે ન કરવી પડે એના ફોટો પૂજાતા હોય હા ફોટો તમારે ભણવું પડે છે તમારે નાટક કરવા પડે છે પબ્લિક ને આમ પકડી રાખવા હાટુ છે તમારે નખરા કરવા પડે છે તો એમના ચર્ચા થાય ને હા એમ નમ થાય તમારે જેલમાં હાથ નાખવા પડ્યા ના જગતને દેખાડવું પડ્યું ભાઈ જેલમાંથી નાની કાઢી એ તો નામ પકડી લેવાની ગોપાળા મારે હા એ ફડા મારે લાઈના પકડી લે અરે બાપા જ્યાં કણે જાય એટલે સીધા બધાના પગમાં નાગરનું આળતી હોય કેમ કે મેલડીમાં દર્શન દે 11 વાગે માતાજી નીકળે છે તેલમાં હાથ નાખે તમે ના દુનિયાનું ફેર પડે આલો મન તેલમાં હાથ નાખે માર ઘરે હું હારું જાય કઈ ન હારું ઈ તો તમે ન્યા જોવા માટે માણસો જાય કઈ મોટી તકલીફ હોય
હા રાજા હોય રંગ બધાયના કરે સંસારિક પ્રોબ્લેમ કઈક કઈક હોય છે, કોઈના દીકરા વાંધો હોય, કોઈનો વહુનો વાંધો હોય, કોઈ દીકરીનો વાંધો હોય, કાંઈક કાંઈક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાંઈક કાંઈક થોડા જાજો વાંધો હોય. ઈ કાંઈ એના ઘરે ગૌરવવા જવાથી ત્યાં દર્શન કરવાથી કાંઈ તમારું ભય પડી જવાનું નથી. હા અને એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે, મેં ક્યાં કોઈને ઘરે રાખ્યું. હા ચોખ્ખું કીધું. શું કીધું તો એમાં ક્યાં મતલબ આવ્યો તમે સમજો? અને એ કે હું કોઈ તેડાવતો નથી. મારે કઈ સુવિધા નથી કરવી તોય પબ્લિક હાલત નહીં ગયો. તમે બધા નથી વિશ્વાસ વસ્તુ છે ને ભાઈ. જો દારૂનો નશો છે ને 2 થી 2 કલાક 1.5 કલાક રહીએ. હા ગાંજાનો નશો 3 થી 4 કલાક રહીએ. બાપુ આ તો ધર્મનો નશો છે, જિંદગી ભર ઉતરે નહીં. જેના ધર્મ મગજમાં નશો કરી ગયો ને એ આખી જિંદગી ઈ નશામાં રહી જાય, ખહુરિયા થઈ જાય, ખાવા ખીચડી નો રહે. તોય બાપા મોવાળા વધારે ચોટલા વાળા મોવાળા દેવની હિંસક મોવાળા એ જ લડ. તમે જોજો કે મોવાળા જ લડે રહે. હવે માતાજીને હું મોવાળા પ્રિય છે એ કઈ મને સમજાતું હજી નથી. મોવાળા વધારે ચોટલા રાખ્યા હોય. માતાજી શરીરમાં આવે, માતાજી હનુમાન દાદા ને એવું શરીરમાં આવતું હોય તો આપણે ફાટી ન લઈએ. જેટલા મહાપુરુષો છે ને એના ઘરે જન્મ લીધો, એના ભાઈ કેવડા ભગવાન કૃષ્ણએ જન્મ લીધો. એને કીધું હે મારી તારા કેટલા જન્મની હતી કમાણી, હે મંદરાની તારા માંગણા. આજે કેટલા જન્મની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારો દીકરો થઈ ગયો. એ સાહેબ આવા મહાપુરુષોની વાત હોય. આ કોઈ એવું કીધું કે દેવગતિના હિસાબે અંતરતામાં જાદુગર છે. જાદુગર શું છે એટલે આમ તમારા હાથ તેલના માથે એથી આપના ગિલ્લે માથાથી ખોબા મારીને આમ છોડ લઈને હાથ પડી જ નાખે અને મને ઢૂંઢવા જેમ નહીં એટલે માથામાં ચોપડી દે. શું કરે? અડધી સેકન્ડમાં ફટ કરતો લઈ લઈને છોડવા મળે એને ખોબામાં મારી. તમે મતા સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે તેલ ઠંડુ પડી ગયું. મેં ખુદ નહીં મારી ઘર તેલ કરીને મેં કીધું ટ્રાય કરવી છે તો બહુ શું કરે તો એ સેકન્ડના 6-7 તમે લઈ લ્યો ને એટલે કાંઈ ગજબીની છોડવા મળવાનું સીધો હા આપણે તેલને ટકવા નહીં દેવાનું એટલે એ ખરી જાય. ખોબો ભરી લઈ લઈએ. હા ખોબો ભરી લઈ બરાબર. આપણે જેમ ઓલો ગારાથી જેમ ઓલા ગાંઠિયા આમ હલાવે છે એમ ખોબાને તારીએ આમાં તેલમાં તરીએ હાથ નાખીને પછી કાઢો ને પણ હાથ કાઢી 1 સેકન્ડમાં 12 કાઢ્યો. બહાર કાઢી લે અડધી સેકન્ડમાં તો બહાર કાઢી તરત. ઈ મામત સેકન્ડ છે, ઈ જાદુગર છે. જો જેટલા જાદુગર છે ઝડપતા નામે જાદુ. હા તમે તમારી સ્પીડ હા હા તો લાગી એને કે 5 મિનિટ રાખી દા ભાઈ. હા એને તેલ મલ કાઢો તો અંદર 5 મિનિટ રાખી હમણાં ખબર હાલો. હા હાથ લઈ દીધી. હવે મારવાડી બેઠી બોલી મારવાડી બેઠી સીધે બોલ્યા કે તો હાથ તેજી મને માથા ઠોકરવા એટલે હું એક ના છગા હોય તો ગોરયા પડી ગઈ. તો ધગે હા એટલે એને ફોરવા માંડવાનું સીધો હાથની આમ થી આમ એટલે હાથ સ્થિર રાખવાના, હલાવવાના નહીં અને હાથ તાવડામાં ધીરે ધીરે આપણે જેમ ઓલો વારો સાપડી કાઢવાનો ને ધીરે ધીરે જવા દે. આ લાઈટ જે તું મેલડી બે ગોટા જડો તો 108 બોલાવી પડે. સરસ 108 બોલાવી પડે. ઈ ઝડપ જે સ્પીડ રહે એટલે ઈ સ્પીડ સ્પીકઅપ થઈ જાય એટલે ઈ ઝડપ સ્પીડમાં જે કાંઈ વસ્તુ તમારે જે કરવું થઈ થઈ જાય. તમને જનૂન જે સીધી હોય જનૂનમાં તમે જે તાકાતમાં કોઈની આમે તમારું બીપી વીજ હોય તમે કોઈ નામ બાબા બોલો તો તમને હાથે પગે જરા સાલ થઈ ગયું એટલે તમને ત્યારે દુખાવો નહીં થાય. હા પછી થાય કેમ કે લોહી ફરે પછી. હા એમ છે એટલે એ બધી વસ્તુ થઈ ગઈ ભાઈ કે આવી રીતે છે. હા એ સાચી વાત. એટલે ઝડપથી આવું બધું કરી પૂરું કરી દેવાનું. એટલે ઈ એક એનું મારા માનવા પ્રમાણે બધું નાટક છે ભાઈ. એટલે ઈ આ જગતમાં હવે બીજી ચાલુ થાય. આનું તો કેદુનું ચાલુ હતું ધીમું ધીમું પણ અત્યારે હું જો આમાં મોટી જે દુકાનો છે બધી બંધ થઈ ગઈ. જો મોટી બધી જેટલા હતા એકનું ચાલે એટલે અહીંયા પબ્લિક બધી વળી ગઈ. હા ઈ બાજુ પેલા ધીરેન્દ્ર શાસ્ત્રી કરી ગયો એ બધા સલાહ દેતો કે તમે હળદર ને ગૌમૂત્ર ને પીવો એટલે જરૂરી કે સારું થાય છે તમારું. અત્યારે એ ખુદ માંદો પીડ્યો તો ડોક્ટર લાવવા બીજાને આશીર્વાદ દેતો એને ન પી લે હળદર ને ગૌમૂત્ર. એટલે ઈ બધું પછી લખતો ઈ બધું કેમ લાગ્યું મનસુખભાઈ? ખોટું છે ને ઈ એ બધું હોય માણસના અમુક કુદરતી બક્ષિસ હોય છે એટલે બધી ખ્યાલ પડી જાય બાકી કાંઈ હોતું નથી. તેલમાં આ બધા તેલમાં જ બધા હાથ નાખે.
એટલે ભુવા તેલનો જ સારો કરે છે ઈ સાપડીમાં જ મેલડી જેટી છે સાપડીમાં એટલે પછી એકાદું કઈ બીજું બતાવો ને આ સિવાય કઈ આવડતું નથી હા તેલમાં જ નાખે ગમે ઈ બહુ બેંક એકાઉન્ટ કહી દો કે ખમા ખમા તારી બેંકમાં એટલા પૈસા પડ્યા બેટા તું દેણા ડૂબી ગયો છો હા અને તે એટલે બૂસ માર્યા છે એટલે તું હલવાનો ઈ તો કોઈ કીધું ઈ કોઈ ને તો બધા ભાગી જાય એને ખબર કે ગાડી પાછો આગળ ગઈ ગઈ હા હા કે તું અહીં બેટા મેં મેલડી દાવો કરવા આવ્યો છું પણ બાપ એ તો 5-5 લાખ ના હોય બૂસ મારી આવ્યો છો એટલે તું હલવાનો છો એટલે તારી ના કેસ થયા કાંઈ એવું ન કીધું તો આ તો ભાગે તો થોડું પબ્લિક ઉભું રહી આ બધી વસ્તુ પબ્લિક ખેતરવાનું થતો છે પણ હવે વાત કરતા હોય કરવા દે કોઈને કહેવાય એવું વાંધો કર્યો તો ઈ પાસે એમ કીધું એના નંબર મારી પાસે ને નકર હું એની હારે વાત કરત તો નંબર ઈ નો કાઢી લેવાય નહીં અત્યારે ફોન એને ઉપાડે નહીં હા હા નો ઉપાડે એને ખબર પડી ગઈ કે આમાં લોકો ચાલે એટલે હવે કોઈને વાત ના કરે શું કરે હા એટલે હવે ફોન ના માણસો ઉપાડે બોલો શું કામ હતું ટેકડો એમ એવું દીપક સુદાસમાનું એક જ રેકોર્ડિંગ આવ્યું પછી દીપક સુદાસમા હારે વાત નથી કરેલી આ તો ભુવાઈ પછી હવે નો કરો તો તમને કીધું ભાઈ તમારું નામ શું કીધું મારું નામ જયવંતસિંહ જયવંતસિંહ હા ડુંગર પર મૂકો વેતો તમ તારે પાંચ જણા આમ ખબર પડે ખોટું હોય એમ જયવંતસિંહ ગોહિલ હા ઓકે અને ગામ કીધું ડુંગર પર બગદાણા પાસે ડુંગર પર હા ડુંગર પર અને તાલુકો તાલુકો વેસર ઓકે અને જિલ્લો ભાવનગર ભાવનગર ઓકે કોઈ કોઈનું પોતાની